મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારા કોટી કોટી પ્રણામ। મારું નામ શોભના પટેલ છે। આખા વિશ્વની નજર જ્યારે ભારત ઉપર છે ત્યારે ભારતની બહાર વસેલા આપણા નવા જનરેશનના લોકો ભારતને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે આપના મહા અનુભવો શું કરી શકશે? થેન્ક યુ। આપનો જે પ્રશ્ન છે મારો અનુભવ છે કે આજકાલ મૂળ ભારતીય જે વિદેશોમાં વસ્યા છે આ લોકો ગુજરાત પાછા આવવું, ગુજરાતમાં કંઈક કરવું એનો કદાચ સૌથી વધારે ઉમંગ જોવા મળે છે અને કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં એ લોકો કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે। અને એ વાત સાચી છે કે વિશ્વમાં આપણા લોકોને જે એક્સપોઝર મળ્યું છે એનો ખૂબ લાભ આપણા ગુજરાતના અને દેશને મળવો જોઈએ। દુનિયાના અનેક દેશો છે કે જેના પ્રજા વિશ્વના ઘણા બાજુમાં ગઈ પણ ત્યાં એમણે જે જ્ઞાન મેળવ્યું, ધન મેળવ્યું એમણે પોતાના દેશની અંદર પાછું ઇન્વેસ્ટ કર્યું। મારા હિસાબે ડોલર કે પાઉન્ડ એને આધારે નિર્ણય ન કરવો જોઈએ। નિર્ણય કરવો જોઈએ અનુભવના આધારે, ઉમંગના આધારે, પ્રતિબદ્ધતાના આધારે। અને આપણા નવજવાનોને વિદેશમાં ખૂબ સારું એક્સપોઝર મળ્યું છે એનો જરૂર લાભ આપણે લઈ શકીએ। અનેક યોજનાઓ છે, દાખલા તરીકે મારી એક સીએમ ફેલોશિપ ચાલે છે હિન્દુસ્તાનમાં। સીએમ ફેલોશિપ ક્યાંય કોઈ કરતું નથી પણ અમે ચલાવીએ છીએ અને હું દુનિયાભરની અંદર રહેનારા ભારતને પ્રેમ કરનારા લોકોને ઇન્વાઇટ કરતો હોઉં છું કે આવો ભાઈ મારી સીએમ ફેલોશિપમાં કોઈ પણ પ્રકારની આર્થિક લાભની અપેક્ષા વગર તમારી જ્ઞાન બુદ્ધિ તમે દેશને આપવા માગો છો તો આવો। અનુભવ એવો છે કે દર વર્ષે 800થી 1000 યુવક યુવતીઓ જેમનો આજે 1-2 કરોડ રૂપિયાના પેકેજ છે એવા યુવક યુવતીઓ અરજીઓ કરે છે। અમારે એક ઇન્સ્ટિટ્યૂશન બનાવી છે, લોકો એના ઇન્ટરવ્યૂ કરે છે અને દર વર્ષે અમે 10 કે 12 આવા સીએમ ફેલોશિપમાં નવજવાનોને લઈએ છીએ। અમારો અનુભવ ખૂબ સારો છે। એક વર્ષ માટે બાળકો આવે છે, કષ્ટ વેઠે છે, કામ કરે છે, કોઈ માન મર્તબો ને એવું બધું કશું હોતું નથી, સાદગીભર્યું હોય છે પરંતુ એમનો અનુભવ ખૂબ કારણ અમારી સિસ્ટમમાં પણ એક નવો પ્રાણ આવે છે। 2-3 વર્ષથી જ આ પ્રયોગ ચાલે છે, ધીરે ધીરે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થઈ રહ્યો છે। ખૂબ મોટો અવસર એમાંથી બધાને મળી રહ્યો છે। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। તમારા ઘણા બધા પ્રશ્નોને મેં ન્યાય આપવાની કોશિશ કરી છે। મને વિશ્વાસ છે મિત્રો કે આપણે બધા સાથે મળીને આપણા ભારત માતાનું ગૌરવગાન સબદૂર કરતા રહીશું। આપે ખૂબ લાગણીપૂર્વક મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ફરી એકવાર જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।